સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ગૌ સેવા સન્માન આહવાન અભિયાન અંતર્ગત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં ગૌ સેવા, ગૌ સંરક્ષણ અને ગૌ સન્માનને કેન્દ્રમાં રાખી ચાલી રહેલા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત પ્રાંતિજ ખાતે ગુરુવારે કાર્યક્રમ યોજાયો। મહંત સુનિલ દાસજી મહારાજની આગેવાની હેઠળ કાર્યકરોને ગૌભક્તો પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા અને પ્રાંતિજ નાયબ મામલતદાર મુકેશભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી। અભિયાન અંતર્ગત ગૌવંશના સંરક્ષણ અને ગૌમાતાના સન્માનને લઈને દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા, ગૌ માતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ, રાષ્ટ્ર ધરોહર અને રાષ્ટ્ર આરાધ્ય તરીકે સન્માનિત દરજ્જો આપવા માંગ કરવામાં આવી। ઉપરાંત ગૌસેવા માટે કેન્દ્રીય કાનૂન અમલમાં મૂકવા, ગૌસેવા મંત્રાલય રચવા, ગૌચર બોર્ડની સ્થાપના કરવા તેમજ ચારા નીતિને સુરક્ષિત બનાવી ગૌ આધારિત કૃષિને પ્રોત્સાહન આપવા જેવી માંગણીઓ પણ આવેદનપત્રમાં રજૂ કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગૌ માતે કી જય। આજે આખા ગુજરાતમાં ગૌ રક્ષા, ગૌ સન્માન આવાહન અભિયાન અંતર્ગત આજે પ્રાંતિજ મામલતદારમાં પ્રાંતિજના ગૌ ભક્તો મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને ગાય માતાને રાષ્ટ્ર માતા ઘોષણા કરવા માટે મામલતદાર સાહેબ દ્વારા પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવે છે। અમારી માંગ છે કે ગાય માતાને રાષ્ટ્ર માતા ઘોષણા કરો અને ગાયની રક્ષા કરો, કેમ કે આપણે જોતા હોઈએ છીએ કે ભારતમાં ખૂબ ગાયોને કતલ થઈ રહ્યું છે। આજે આપણી ગૌ માતા રોડ રસ્તામાં રખડતી હોય છે, તો એ રાષ્ટ્ર માતા ઘોષણા કરવાથી ગાયનું માતાનું સન્માન મળશે અને ગાય માતાનું રક્ષણ થશે અને જે લોકો કતલખાને લઈ જાય છે એને યોગ દંડ પણ મળશે। એટલા માટે આજે આપણે પ્રાંતિજ મામલતદાર સાહેબ દ્વારા આપણે આવેદનપત્ર અહીંયા આપીને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલના આપણે અર્પણ કરવાનું છે। ગૌ માતા કી જય જય, ગૌ માતા श्री रामचंद्र भगवान की जय, गौ मातानी जय। આજે આખા દેશની અંદર ગૌ માતાને બચાવવા માટે અભિયાન ચાલી રહ્યું છે અને આજની 7 તારીખે આખા દેશની અંદર દરેક મામલતદાર કચેરીએ દરેક આવેદનપત્ર આપવાનું છે। હવે ગાય માતાને આપણે બચાવવા માટે આપણે જોઈએ છે કે દરરોજ ગાયોની કતલ થઈ રહી છે। આ કતલ ન થાય એ માટે આપણે ખાસ સરકારને રજૂઆત કરીએ છીએ કે આ ગાયની કતલ બંધ થવી જોઈએ, કારણ કે ગાયની અંદર આપણે જોઈએ કે ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે। તો જો આપણે આ રીતે જો માનતા હોય તો ખરેખર ગાયની કતલ થાય એ આપણા માટે બહુ દુઃખદ છે। તો આ આપણે સરકારમાં રજૂઆત કરવા માટે અમે મામલતદાર સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપીએ છીએ અને મામલતદાર સાહેબને વિનંતી કરીએ છીએ કે એ પણ અમારી રજૂઆત આગળ કલેક્ટરમાં કરે, આગળ સરકારમાં, ગુજરાત સરકારમાં કરે, ભારત સરકારમાં કરે અને રાષ્ટ્રપતિ સુધી અમારી માગણી પહોંચે એવી અમારી આશા છે। જય। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે।
ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.